માંગરોળ તાલુકાના લોહીજ ગામે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ તકે ગામના વેપારી મિત્રો દ્વારા અડધો દિવસ દુકાનો બંધ રાખવામાં આવી હતી। 2 મિનિટનું મૌન રાખી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપદાસજી, તાલુકા યુવા મોરચા પ્રમુખ રવિભાઈ નંદાણીયા, તાલુકા પંચાયત સદસ્ય ગોવાભાઈ ચાંડેરા, વેજાભાઈ ચાંડેરા, ભીમભાઈ ચાંડેરા તેમ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહીજ મુકામે પહેલગામની અંદર જે ભારતીયોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહીજ ગામના સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રી ઉપસ્થિત રહેતા તથા ગામના વડીલો આગેવાનો પણ હાજર રહ્યા હતા અને કોઈપણ જાતના નાત જાતના ધર્મના વાળાની અંદર બંધાયા વગર સૌ જ્ઞાતિજનોએ આવી અને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને એક સંદેશો આપ્યો હતો કે અમે સૌ ભારતીયો એક છે અને દેશ ઉપર કોઈપણ જાતનું આપત્તિ આવશે એમાં સૌ એક થઈ અને દરેક વસ્તુમાં અમે સાથ સહકાર આપશું।